અમદાવાદ શહેરની વાત કરીએ તો 16 બેઠકો માટે મતદાન ગઈકાલે યોજાયું અને આ બેઠક ઉપર મતદાન જે થયું છે તેમાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં 2017 કરતાં 7.89% ઓછું મતદાન નોંધાયું। અમરાઈવાડીમાં 10.57% ઓછું મતદાન થયું, જ્યારે દાડી રીમડામાં 11.63% ઓછું મતદાન થયું। સાબરમતીમાં 10%, જ્યારે ઘાટલોડિયામાં 9% ઓછું મતદાન નોંધાયું છે। ઠક્કરબાપાનગરમાં 11, વટવામાં 12% ઓછું મતદાન થયું છે। બીજા તબક્કાનું સૌથી ઓછું મતદાન ઠક્કરબાપાનગરમાં નોંધાયું છે। તો પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન હવે થઈ ચૂક્યું છે, ત્યારે ઓવરઓલ મતદાન ઘટ્યું છે। સાથે અમદાવાદ શહેરમાં પણ જ્યારે મતદાન ઘટ્યું છે ત્યારે તે અંગે વધુ અપડેટ સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। કશ્યપ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જોવા જઈએ તો ઓવરઓલ પ્રથમ તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું, બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું છે, અને કયા ફેક્ટર્સ આ ઓછા મતદાન પાછળ કામ કરી રહ્યા છે અને રાજનીતિક ક્ષેત્રે શું ચર્ચા ચાલી રહી છે કે આ ઓછા મતદાનથી કોને લાભ, કોને નુકસાન? જો પહેલું તો ઓછા મતદાનવાળો જે વિષય છે એમાં બે અલગ અલગ વિષયો છે। પ્રથમ ફેઝ અને બીજા ફેઝમાં બંને તબક્કાની અંદર મતદાન ઓછું થયું છે। ટકાવારીની દ્રષ્ટિએ 2017થી 2022માં આ મતદાન ઓછું ગણી શકાય, પરંતુ નંબર ઓફ વોટર્સ જે છે તે 2017 કરતાં 2022માં નંબર ઓફ વોટર્સનો આંકડો વધ્યો છે। તે પ્રકારે પણ ચૂંટણી પંચની જે આંકડા છે તે બહાર આવી રહ્યા છે। પહેલા તબક્કાનું જે ટોટલ વોટિંગ થયું છે એમાં 2017ની સરખામણીએ નંબર ઓફ વોટર્સ છે તે 2022માં વધારે છે। બીજા તબક્કામાં અત્યારે સુધીમાં 64.39% મતદાન છે। હજુ 1% ઉપર નીચે મતદાન થવાની સંભાવના આંકડો દેખાશે, કારણ કે હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો। બીજા તબક્કાની અંદર પણ 1.5 થી 2% જેટલું મતદાન, 2 થી 3% જેટલું મતદાન પણ ઓછું થવાની સંભાવના અત્યારે હાલ લાગી રહી છે। જે રાઉન્ડ ફિગર આંકડા આવી રહ્યા છે એના આધારે 3% જેટલું મતદાન ઓછું છે। કારણોના સંદર્ભમાં વાત કરીએ તો અલગ અલગ વિષયો છે। 2017માં જે પ્રકારે એન્ટી ગવર્મેન્ટ લોકોમાં જે માહોલ હતો અને એના કારણે વધુ મતદાન થયું હતું, આ વખતે ક્યાંક એવું છે કે મત આમને નથી આપવો, ભાજપને નથી આપવો તો બીજા કોઈને નથી આપવો, અથવા તો કોંગ્રેસને નથી આપવો તો કોઈને નથી આપવો, એના આધારે ઘણા બધા લોકો છે તેમણે મતદાન નથી કર્યા। નંબર 2, લગ્નનો સિઝન છે। લગ્નનો સિઝન હોવાના કારણે ઘણા બધા લોકોએ મતદાન આની અંદર નથી કર્યા। ગ્રામ્ય વિસ્તારોમાં જેટલો ઉત્સાહ મતદારોનો જોવા મળતો હતો એના કરતાં ઓછો ઉત્સાહ શહેરી વિસ્તારમાં જોવા મળ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક કામ નથી કર્યા એની નારાજગી છે, ક્યાંક સામાજિક સમીકરણો નડી ગયા છે, ક્યાંક ટિકિટ વહેંચણીના કારણો છે જ્યાંથી સમાજને ક્યાંક નારાજગી છે, ક્યાંક વિસ્તારમાં નારાજગી છે, તો એના કારણે પણ મતદાન નથી થયું એ પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। ઘણા ગામો એવા છે કે આખા ગામોએ મતદાન નથી કર્યા। પહેલા તબક્કામાં પણ આવા 4 થી 5 ગામ હતા। બીજા તબક્કાની અંદર પણ મહેસાણા અને આસપાસના 3 ગામો એવા હતા કે જ્યાં સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। આવા અનેક કારણો છે, ઘણા કારણો છે। ક્યાંક લોકો સુધી પ્રોપર માહિતી નથી પહોંચી। વનવાસી વિસ્તારમાં સૌથી સારું મતદાન પહેલા તબક્કામાં થયું છે। એ જ પ્રકારે બીજા તબક્કાની અંદર થરાદ બેઠક ઉપર સૌથી વધારે મતદાન લગભગ 86.91, એટલે રાઉન્ડ ફિગર 87% જેટલું મતદાન બેલેટ પેપર સાથે જોઈએ તો ગણી શકાય છે, અને સૌથી વધુ મતદાન આ થરાદ વિસ્તારની અંદર થયું છે। ઓવરઓલ બીજા તબક્કા માટે હજુ બપોર સુધી સત્તાવાર આંકડાની રાહ જોવી જોઈએ। બિલકુલ, પરંતુ એ વાત તો હકીકત છે કશ્યપ, અમદાવાદ શહેરમાં ઓછું મતદાન થયું છે। ક્યાંક લગ્નગાળાની સિઝન, તો ક્યાંક કહેવાય ને રવિવાર અને સોમવારે મતદાનનો દિવસ, જે ઘણી જગ્યાએ રજાઓ પણ હોય છે, અને લોકો મતદાન કરવાને નહીં પરંતુ વધારે ફરવાને વધારે ક્યાં મહત્વ આપતા હોય છે। તો સાથે જે હિરેને કારણ જણાવ્યું કે જે પાર્ટીને લોયલ હતા એમના કામ ન થયા, પછી એ ભાજપ કે કોંગ્રેસ હોય, અને આ વખતે તેઓ મતદાનથી જ અળગા રહ્યા। અમદાવાદ શહેરની ખાલી 16 બેઠકની વાત કરીએ તો ત્યાં ખૂબ ઓછું મતદાન, નરોડા ઠક્કરબાપાનગરમાં પણ ખૂબ ઓછું મતદાન શું બતાવી રહ્યું છે? આ શું સંકેત આપે છે? જે પ્રમાણે ટિકિટ વહેંચણી થઈ છે અને ઘણી સીટો એવી છે કે જેમાં નારાજગી છે તે સામે આવી રહી છે, અને તેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓ છે તે નારાજ થયા છે। વાત કરીએ નરોડા બેઠકની, તો નરોડા બેઠકમાં પાયલ કુકરાણીને ટિકિટની ફાળવણી થઈ અને અનેક સ્થાનિક નેતાઓ છે તે નારાજ થયા હતા, અને તે લોકોની સ્પષ્ટ માંગ હતી કે સિંધી સમાજમાંથી કોઈને ટિકિટ ફાળવવામાં આવે, અને અન્ય જે જૂથ હતું તે નિષ્ક્રિય થઈ ગયું। આ તરફ વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસે
ગઠબંધન સાથે એનસીપીના જે ઉમેદવાર છે તેને ટિકિટ ફાળવી હતી, પરંતુ સ્થિતિ એ થઈ કે તેને ફોર્મ રદ થાય તેવી સ્થિતિ હતી ને તેના કારણે તેણે ફોર્મ પરત ખેંચ્યું હતું ને નવા ઉમેદવારને ટિકિટ આપી અને તેના કારણે કોંગ્રેસના પણ સ્થાનિક નેતાઓ છે તે સક્રિય ના જોવા મળ્યા। આ તરફ અમરાઈવાડી વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ આવી જ સ્થિતિ હતી અને સ્થાનિક કાર્યકર્તાઓ છે તે નિષ્ક્રિય હતા। પેટા ઇલેક્શન હતું 2019માં, ત્યારે પણ ઓછું મતદાન છે અમરાઈવાડી વિસ્તારમાં નોંધાયું હતું। આવી રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર ઓછું મતદાન જે થયું છે તેમાં આંતરિક વિખવાદ છે તે સામે આવ્યો છે। બીજું એક કારણ એ છે કે શહેરમાં નોકરિયાત વર્ગ સૌથી વધારે છે અને નોકરીના સમય દરમિયાન ચાલુ દિવસે મતદાન માટે લોકો ના આવી શકે। સૂચના આપવામાં આવી હતી ખાનગી કંપનીઓને કે મતદાન માટે થઈ અને કર્મચારીઓ છે તેને સમય ફાળવો, પરંતુ તે સૂચનાનું પાલન નથી થયું। આ જ રીતે અન્ય એક કારણ છે કે લગ્નની સિઝન હોવાના કારણે લોકો લગભગ બહારગામ હતા અને તેના કારણે મતદાન માટે નથી આવી શક્યા। ઘણા લોકો એવા હતા કે જેણે મતદાનને પોતાની ફરજ સમજીને લગ્ન હોવા છતાં પરિવાર સાથે બૂથ સુધી પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ઓવરઓલ વાત કરીએ તો મતદાનની આ ટકાવારી છે તે ઓછી જણાય છે અને તેની પાછળ આવા અનેક કારણો છે તે જવાબદારી છે। બિલકુલ, અનેક કારણો જવાબદાર હોઈ શકે છે। હિરેન કશ્યપ, આભાર। કારણો ભલે કોઈ પણ હોય, મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ જોવાનું એ રહેશે કે મતગણતરીના દિવસે જે પરિણામ આવે છે તેમાં ઓછા મતદાનની કેટલી અસર દેખાઈ રહી છે। ઓછું મતદાન જે લોકશાહી માટે ખૂબ જ ખરાબ કહેવાય અને તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે। हम भी पहले से ही बोलते थे कि हमारी पार्टी इस चुनाव में, अब तक गुजरात में बीजेपी ने सभी चुनावों में जितनी सीटें जीती है उससे भी ज़्यादा सीट इस चुनाव में बीजेपी जीतेगी। तो मैरिज की सीजन है, किसानों को भी सीजन चल रही है, कार गांव के लोग शहर में रहने आ जाते हैं तो फिर वोटिंग के लिए कम जाते हैं। ये सब इकट्ठा करके ये 5-7% वोटिंग जो कम हुआ है वो रीजन मुझे दिखाई देता है। जो सच में जो आएगा पिक्चर वो तो 8 तारीख को है और उसमें हम 100% इस दफ़ा मेजोरिटी लाएंगे और सरकार बनाएंगे। देखो, ये बी टीम तो थी ही, पहले से ही वोट कटाव पार्टी थी। वो कितना वोट काटेंगे वो अलग बात है, सीट आने की संभावना उसकी नहीं है। कांग्रेस ही यहाँ सरकार बना सकती है इस दफ़ा, और ये आज भी मुझे भरोसा है कि लोग इस दफ़ा जो वोटिंग मशीन पर गए हैं उन्होंने ज़रूर मेजॉरिटी लोगों ने कांग्रेस को वोट दिया है। कि सभी कार्यकर्ता का परिश्रम और गुजरात की जनता के आशीर्वाद से फिर से एक बार बीजेपी की सरकार बन रही है, वो तो तय है। लेकिन एग्जिट पोल से भी ऊपर इस बार जो 8 तारीख को जो नतीजे आएंगे वो ऐतिहासिक रहेंगे। किसी भी पार्टी को सबसे ज़्यादा जो सीटें मिली है उसका रिकॉर्ड इस बार 8 तारीख को बीजेपी तोड़ेगी। एग्जिट पोल के आंकड़े बता रहे हैं, उसमें मैं उसको मानता इसलिए नहीं हूँ क्योंकि जनता जनार्दन है, और जनता ने जब घूम रहे थे, लोगों के बीच जा रहे थे, और आप देखिए वो जनता भी जोर जोर से बोल रही थी कि महंगाई से परेशान है, बेरोजगारी से परेशान है, जो टैक्स भरते उसके सामने फैसिलिटी नहीं मिल रही, बहुत सारे मुद्दे थे। तो वो लोग थक गए थे, परेशान हो गए थे। तो मुझे नहीं लगता कि ये जो एग्जिट पोल है ये कहीं ना कहीं सही है। हम तो फील्ड में घूमे हैं, ज़मीन पे घूमे हैं और लोगों के बीच गए हैं, तो उनका मूड था परिवर्तन का, और परिवर्तन की सरकार बनेगी ऐसा भरोसा है। कांग्रेस तो हवा में बयानबाजी करती थी और आप तो अपनी उपस्थिति दर्ज कराने का प्रयास कर रही थी, लेकिन मैं कहूँगा कि कांग्रेस ने चुनाव छोड़ दिया था। कांग्रेस का कोई भी शीर्ष नेता या नेतृत्व यहाँ आने के लिए तैयार नहीं था। आप सोचिए कि जो भारत देखो या भारत जोड़ो जो यात्रा लेकर राहुल जी निकले हैं, वो यात्रा में गुजरात ही नहीं है। क्यों नहीं है? क्योंकि उसको पहले से पता था कि गुजरात में हम हारने वाले हैं और हार की जिम्मेदारी अपने ऊपर ना आए